દરેક વ્યક્તિના જીવન ઘડતરમાં તેમના શિક્ષકનું અમૂલ્ય યોગદાન હોય છે અને આવા જ એક શિક્ષક જેઓ ધ્રોલ પંથકમાં રહે છે અને તેઓ સરકારી શાળાના બાળકોના ભાવિ ઘડતર માટે થઈ અને શાળાના સમય ઉપરાંત પણ વધારાના ક્લાસ ચલાવે છે અને બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરાવે છે। મારું નામ સોરઠિયા પરેશભાઈ ટી છે। હું આ શ્રી ખારવા પ્રાથમિક શાળા તાલુકો ધ્રોલ જિલ્લો જામનગરમાં ખારવા ગામનો જ વતની છું અને છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલમાં એચટાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મારું વતન પણ આ જ શ્રી ખારવા પ્રાથમિક શાળા જે ગામમાં આવેલી છે એ ખારવા ગામ જ છે। હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મારી સ્કૂલ આગળ ને આગળ ધપે એ માટે મેં સતત પ્રયત્ન કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે રાજ્ય સરકાર દ્વારા લેવાય છે જેવી કે સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના, નવોદય આવી પરીક્ષાની તૈયારી અમારી શાળામાં મારા દ્વારા એક્સ્ટ્રા લેક્ચર એટલે કે સવારના 9 અથવા 9:30થી 10:30 સુધી કે જ્યાં બીજા બાળકો 10:30 સ્કૂલે આવે ત્યાં સુધીમાં લેવા પ્રયત્ન કરું છું। અત્યાર સુધીમાં મારા 10 વર્ષના સમયમાં 5 નવોદયમાં બાળકો, 56 બાળકો સીઈટીમાં, એનએમએમએસમાં 53 બાળકો અને જ્ઞાન સાધનામાં 29 બાળકો મેરિટમાં આવેલ છે। આ વર્ષે પણ અમારો સ્કૂલમાંથી સીઈટીમાં 20 કરતાં વધુ બાળકો આવે અને જ્ઞાન સાધનામાં 10 કરતાં વધુ બાળકો મેરિટમાં સમાવેશ થાય એ માટે અમે એક્સ્ટ્રા લેક્ચર લઈએ છીએ। શિક્ષકોનો સાથ અને સહકાર, એસએમસીનો સાથ અને સહકાર પણ ખૂબ મળે છે। તો શિક્ષક દિન નિમિત્તે હું બધા શિક્ષકોને એક ખાસ મેસેજ આપવા માગું છું કે ગામડાનું મધ્યમ વર્ગનું બાળક કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે અને વાલી જે શિક્ષકોના ભરોસે સરકારી શાળામાં એડમિશન લેતા હોય છે, વાલીની ઘણી બધી અપેક્ષા શિક્ષક પાસે હોય છે, તો શિક્ષકો થોડું ઘણું ટાઈમ મેનેજમેન્ટ એક્સ્ટ્રા બાળકોના ભવિષ્યનું વિચારી થોડોક અમારી સ્કૂલમાં જે પ્રયત્ન થયો છે એવો પ્રયત્ન કરી બાળકોનું ભવિષ્ય ઘડો અને સાથોસાથ બાળકોના વાલીને આપણે આર્થિક રીતે મદદરૂપ ન થઈ શકીએ પણ કમસે કમ આપણી પાસે અભ્યાસ કરીને કોઈ સ્કોલરશીપ મેળવે તો એના માતા પિતાને આર્થિક રીતે સપોર્ટ રહે, બાળકનું ભવિષ્ય બને। જય શિક્ષક। મારું નામ દુધાગરા પ્રિશા નિલેશભાઈ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રી ખારવા પ્રાથમિક શાળા છે। અમારે ધોરણ 8માં સીઈટી, એનએમએમએસ જેવી અલગ અલગ પરીક્ષાઓ આવે છે અને એ પરીક્ષાઓમાં અમને પરેશર અગાઉથી જ તૈયારી કરાવે છે અને વધારે તૈયારી કરાવે છે કારણ કે અમે પાસ થઈ જાય અને અમારે આગળ ફ્રી ઓફમાં અમે ભણી શકીએ અને અમે માતા પિતાનું નામ રોશન કરીને અમારા માતા પિતાને ખર્ચ ઓછો થાય તેના માટે સર અમને સવારમાં 1 કલાક એક્સ્ટ્રા બોલાવીને અગાઉ બધા ટોપિક ભણાવી દે છે અને પછી રિવિઝન કરાવે છે, જેના